ગંગાજી મનાય અંતરના પડદા ખોલ્યા વિના એ તો કદી ના મેઠી એ તો મેઠી થા તો થા પણ આ એ હું કામ મુજીવેળા કરે છે લ્યા હું મુજીવેળા કરે પછી કોથળા ઈંડા છે ને એમાં હું ફોતરી ફેરીશ વેણવા દે કે હજુ તો હારો દોણો પડી રહ્યો છે અંદર જે બે થેલી સાસના નીકળાય હા સાસના વેણવા મંડી પડ્યો છે હું કા આબરૂ કાઢે છે ગમો અને આબરૂ તન દોણો જવા દેવાનો હારો દોણો જવા દેવાનો હતો સોની મોની નાટક કરશે તમારું જોર આવે છે બહુ એમ તો પછી કોથળા ઈંડા છે સોજી કોતરું વેણે હું કહું બોલો આપણો બે દાડા થયા ઈંડા વેચે તો પેલા વેવાઈ જોડેથી ઉસીના 50,000 લીધા હતા એટલે આપી દો આલે છે વેવાઈનું હું કોમ છે તારે આલીશું વેવાઈનો હું કોમ છે આપી દેવા પડે કે આપણે હગો વાલો પાસેથી પૈસા લીધેલા હોય તો એ કોઈ નહીં આલે તો કોઈ ઊંધા નહીં થઈ જાય આલે છે પણ ઉતાવળ છે કોઈ તારે અવળી વાત હું કરવા કરો છો વચ્ચે વેવાઈનો ફોન આવ્યો એટલે નતું કીધું કે કરજો 50,000 નું સેટિંગ તમે એવું કીધું તું કે ઈંડા વેચી એટલે આપીશું એટલે વેસી મારે એટલે ફટ લઈને આલ દેવાના એ ઈંડાની જ વાત જોઈ રહેતા પણ પૈસા ભરી રાખીને હું કરવાનું કે સતો આલ દેવાના એટલું દેવું ઓછું તું સોની મોની ધા ને કમળામાં ખોડી મેલ્યો તમને ઊંધી કહીને સાસના વેણતો તો વેણો સોનો મોનો જો સાસના વેણવા વાળા પેલી છોડીને બોલશે પછી ના ના ગમે એ બોલાની હાફરાય બોલાને બધા બોલા સારું લાગે એવો મેણો મારે તો બોડામ ગળદા મેલું હું વાત કરું છું એમ કોઈ ગરદા ના મેલે આપણા વોક હોય તો પૈસા મેં લીધા છે મારે છોડીને હું કે મેણો મારે આપી દેવા પડે ત્યાં આલીશું બંધ થાક પણ અવાર અવારના કળવા ભાઈ બોલો કઢાઈ નાખ્યા ઈંડા હા ધામ ધમાન કઢાયા હા કઢાઈ નહીં ખાઈને કાલ રાતી કેટલા થયા તે પછી હવારે પહોંચી જા ગંજમાં હા વેચીએ મારે બેસીએ મારી માની જોન તારા કેટલા ચાલે મારા તો જો 500 કોથળા થયા પણ તમારી જમીન હારી કે હું કંકોળો જમીન તારે જમીન છે મારે જમીન છે પણ એ તો ખાતર ને બાતર બધું નાખવું પડે ટાઈમ સર પોણા ચાલવું પડે અમારું ઉણું અને ભળ હા ભાવ સારો છે વિષય હા ઈંડોનો ભાવ સારો છે વિષય એમ કહું છું હવે જોઈએ હવે પૈસાની જરૂર પડે એટલે હાલ દઈએ ગંજમાં બેસી મારીએ 100 બસ કોથળા ભાવ બે હશે બસ હાલે અત્યારે સારો છે હું વિષય સારું હારું હવે છે હાલો મારો હાલો આપવું હોય તો તો કા ઘરમાં ના રે ના હું આ બધું જો કે પોતરી હવે ભરાઈને ઘર અમે લઈ જવી છે કે હા લઈ જાઓ પહેલા ટ્રેક્ટર આવશે તો ભરાઈ દઉં ભરાઈ જો હા ફોન કરો વેવાઈને પૈસા લઈ જાય ઓને જબરી ઉતારે આવી છે કવર તો હોય જ તાણો રૂપિયો ભરી રાખી નો કરવાનું કયો એ વધવાનો થોડી છે રૂપિયો પડે પડે વપરાઈ જાય ઓછા થઈ જાય શું મારે ઠોકો હમણાં હાલ શાંતિ રાખતી નહીં ને ગમે એ કરો જો સમય કરો છે ને કે સામેલ છે નહીં આ બુજો આટલું વેણી ના આવું ટોકર ભરવા દો હા વેણો સાસના રાતે મૂકી દે ચા એટલું સરપંચ આવો કાબા જાઓ ઈ જાઉં છું સ્વચ્છી રાખો ભાઈ આવો આવો તઈ કને જાઉં કેમ કહું ના આ બાજુ રસ્તા પકડ્યા છે આબુ પડે છે હે તમે ના આવો એટલે આબુ પડે આ રસ્તા આવતું રહો ને એટલે કોઈ ક્યાંક સરપંચ ફરી દેવું કોઈકને લાગે આ એતરોમાં સરપંચ ફરી એકલા કોઈ પંચાયતમાં નહીં બેસી રહેતા હું શક્યો બસ શાંતિ હે હાઉ તમારી દયા ઘઉં લઈ લીધા નહીં હા ઘઉં જોક હારા થયા છે લ્યો કાલ તો લીધા ને સવારે વહેલા 5 વાગે ઉઠીને બધા બોરા ભરી દીધા શું કરે કયો ના ના ઓલું થઈ જાય કે બધું દૂર બૂર હારું થયું દૂર તો ઘણું થી જો કે 50 થેલા એ થયું છે બોરા છે બગડ છે કોઈ સાફ કરવું નહીં અમુક મજૂરી કરવાની હું સાફ કરવાની કયો બે. એ તમારે થઈ ગયું રોટલીનું નહીં રોટલીનું જ જો ને આ લોકોને 12 મહિના દોણા તો મારે 2 વર ના થયા 2 વર ના દોણા થયા મારા 2 વર તો જોવું જ નહીં પડે રોટલી ગવાની જ ખાવાની હવે હાથી મારે કરો ખેડો ગવાનું તો છતી કરું કયો હવે મારે દોણા જોઉં કે ના જોઉં ગવાનું નહીં પેલા 6 મહિના થયા
તે મારે કરો તો મારે જોવો કે પૈસાની વાત કરો તાન હમણાં ટકો કહું છું થોડું એટલે હમણાં ટકો કહું છું હાલું મેળ આવે એવું નહીં હમણાં અલ્યા મેળા આવક ના આવે 100 મહિના થયા તમે એવું બોલી કરી હતી 100 મહિના થતે હું આલ દઈએ આ 100 મહિના 7મો મહિનો સડ્યો અને આવ્યો તમારે ઘેર અમુક ના છૂટકા આવવું પડ્યું છે પણ સરપંચ યા એ પૈસા છે ને મેં મારે વેવાઈને આલ્યા છે જો મેઠા ભાઈ અમુક તમે વેવાઈ ના આલ્યા કે પછી કોકના ઉપર વિવો મુડાડે એ મારે કોઈ લેવા દેવા નહીં હું મેઠાજી ના આલ્યા હું તો અમુક તમે મારા પૈસા આલો હેડો લાવ બે દાડા હાકો કે હું જો મેઠા ભાઈ આ ભાઈ કરું છું ને તો હુંડી સારું છે નકર બાકી મને ઓળખો છો ખબર છે ને એકલો બેહીન પંચાયતમાં સિક્કા જ મારતા નહીં આવડતું ડોન હતો પહેલાં ખબર છે ને વગર કીધા ગુંડો છું વગર કીધા પૈસા આલતાય આવડે છે અને લેતાય આવડે છે સરપંચ એવું ને એટલે મારી ઇજ્જત થાય કે તમે અલ્યા પણ તારી ઇજ્જત જાય છે મારી ઇજ્જત ના જાય 100 મહિના થયા આજકાલ કરતા 100 મહિના થયા અમુક તું તારા વેભાઈ ના આલ્યા કે પછી હગા ભાઈ ના આલ્યા ગમે તે ના આલ્યા મારે તારા જોડી લેવાના મારે કશું જોવા નહીં હોજ પર તો મારા પૈસા જોવું પણ સરપંચ હોજી તો શોથી લાવું કહું છું કોક કરીએ 2-3 દાડો 2-3 દાડા નહીં હોજ પર તો મારા પૈસા મૂકી દેજે ને કા જે પડ્યું છે ને અને પેલા 2 વર્ષના ઘઉં કર્યા છે બધું એકી પર મેટાડોરમાં ભરી ગઈ ના સરપંચ એવું હું કરો છો રવા દો કે કોક ગમે આપણો કે એવું ના કરાય પાછું હું દોણા વગર રહું પછી મારા આ બેસવાને સાર જોવો કે મારે કશું નહીં જોવાનું ને એવું ના સમજતું કે સરપંચ ખાલી બોલી જ છે આ ધમકી નહીં ઓપન ચેલેન્જ છે એટલે મારે કોઈ જોવાનું સરપંચ આપણો કે મારી વાત કશું સરપંચ મારે કોઈ હમણાં થોડું ટકો કહું છું ના હોટ પર તો જોવું ના કા બધું ભરાઈ જા તાને વળી સરપંચ તો બગડ્યા જ કે હાલ પૈસા મેલી દો ના ટીણિયાને કહું છું કે તું તારા હારાને કહેતો જ નહીં કોણ બારું કાઢસ ઉભો રહે તારી ખબર છે નકર મારા સરપંચ અંગાથી સંબંધ બગડશે એ સંબંધ સાચવવા માટે જો કે શેવા બેઠા છે પાછા ઉભો રહેતો ટીણિયા ટીણિયા બરાય હું સાહેબ પણ આમ શાંતિથી બોલો કે આટલા બધા હું લે બખાડા કરો છો આમ શાંતિથી બોલો નહીં બોલાતું એટલે તને તો હવે બખાડ જ લાગશી પણ રાગે બોલો એમ કહું છું આટલા બધા મુકા આમ ગરમ થઈ જાવ છો હું તો તારા હારણ ફોન કર ચમ તારા હારો હમુરદા વ્યવહારના બુઠા છે હું થયું પણ અલ્યા તને નહીં ખબર બધી કે તારા હારાઈ પૈસા લીધા છે મહિનાના વાયદે આ 100 મહિના થયા તો આલસી બાપા મને સગવડ થાય તાણે હાલ દે અલ્યા સગવડ નહીં પણ પેલો સરપંચ મારું લોહી પી જાય છે એ યુવાને શું ઓળખે છે મને ઓળખે છે કે મેટા હાલ ને હાલ પૈસા મિલ દો નકર નકોમ પડશે યુવાન પાર નહીં હોય તો બાપા હાલ નહીં હાલતા હોય બાપડા નહીં પૈસા જોવું મહિનાના વાયદે લઈ જશે પણ મારે જેમ તેમ હોભળવું પડે છે બધું અને ખબર છે સરપંચ કેવો છે 1 નંબરનો કાઢી નાખેલો છે સરપંચ હા પણ હાલ તો તમે આમ શાંતિથી બોલો બોલો તે તાણે ફોન કર એને ખબર પડવી છે થોડી કે પૈસા હાલ દેવા પડે એ તાણે પૈસા હાલવા ને હાણે વાળી અત્યારે તો કોઈ હારા થવામાં કોઈ મજા નહીં હા તે બસ તે હવે કેટલું બોલશો શાંતિ રાખો કે લગા અલે લગાર નહીં મને જેમ તેમ થાય છે પેલો જેમ તેમ સરપંચ બોલી ગયો છે મને ફોન કર કે તું ગોગળા કાઢી પૈસા એટલે વિડીયો જોવો છે ફોન કરીશ એમ કે મને આખો નંબર નહીં જળતો નંબર જળતો નહીં તે ગોગળા કાઢે પૈસા આવી જાવ શરમનો દુરુપયોગ થાય છે લેવો મારા બાપાને આલો ફોન કોનો ફોન છે તારો કોનો નહીં હમણાં હારી ચોપડી કહી દીધો ઈંડા બેંડા વેચા છે આમ તેમ છે તો કરો પણ જય શ્રી કૃષ્ણ હા બસ ભાઈ કોઈ ને શું કરે તને આ પોગત છે મોઢું મારીએ છીએ પાલવામાં તો પાલી જાય પણ શું કરે કોઈ સારા આવ્યો નહીં હા પૈસાનું કરો થોડો સારું મારે થોડું ફોન છે કેટલે પણ ભાઈ હબળો કે હા આ એરંડા વેચા પર એરંડોમાં કોઈ સારા આવ્યો ના
અને હારું હાલ થોડા દાડા ખમી ખો. તમે કયો એરંડા વેચીને હું હાલ્યો ને તમે મહિનાનો વાયદો કર્યો તો 6 મહિના ત્યાં પણ એરંડા તમે જોવો તો કોઈ સાર નતો, આ પાણી હમણાં પાયો ના કે તે બધું હાવ પૂછું પમ થઈ ગયું, તો વજનમાં જ ના થયા ને. જુઠ્ઠું હું બોલો છો પણ પડ્યા છે ઘરમાં તો હાલ મારી વાતો સાંભળો. બંધ પણ બંધ થા. ઘરમાં પડ્યા તો સબ પૈસા હંગરીને હું કરવાના અરે કયો? બંધ થા કે હમણાં દીભાયો હમણાં હાલ બંધ થા. તારો ભા હમણાં હું વાપરી જતો. હાલો હાલો હા સમ અવાજ નહીં આવતો? ના આવા સર અવાજ પણ હું સર વાકડ ભાઈ અમારા ટાવર નહીં આવતો, આ ધાબા ઉપર ચડ્યો તાના આવ્યું. એવું છે? ઓહો પણ એવાય મારી વાત સાંભળો કે હા મેં તમને જે પૈસા આલે ને અમારા સરપંચના પાણથી લઈને આલ્યા છે. હા તે કેવો હતો ને કે 15-20 દાડા ખમી ખો. અરે 20 દાડા નહીં, તમે ગમે તે કરીને મને આજના જ પૈસા આલો, ગમે તે કરો. અને હા પેલી ભેજ છૂટી, હાલો પેલી ભેજ છૂટી દા 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 દા. એ વેવાય કરું તમને પેલી ભેજ છૂટી. તું કોમ જુઠ્ઠો બોનો બનાવો છો? હું સફળ તારા કોઈ ફાયદો થવાનો કયો? આલી શું પણ કોઈ વેવાય ફાટી નહીં પડતો, વાત કરું છું તે. એમને જરૂર છે તારા ફોન કર્યો છે કે એમને તો પૈસા માગે નહીં વેવાઈ? તું જાણ વાંચી ઘરમાં કબૂતરી ઘરમાં જાહેર. ના ના હંગરીને શું કરવાનું? 7 રૂપિયા પડ્યા છે, ના હોય તો કોકના ઉછીના પાછીના કરવાના તો વસ્તુ સમજ્યા કે નહીં અપાય? એ આલી દી પાસ બંડલ ઓછો થાય ખબર છે. એ તો ઈમે ઓછું થવાનું છે, આજ નહીં તો કાલ. આજ નહીં તો કાલે નહીં અડવાનું, કારણ બંડલ ને તો હું ધનતેરસના દાડા સોલ્લા કરીને પાછો પેટી મેલ દઉં. હા હોય આયા છું, આલી ગયો જોડે હોય મજૂરો કહી નાખ્યો હોય તો. ના ના કદી હગોમાં રૂપિયો ના લાય, હું તો કહું છું. એના લીધે તો આ સંબંધ બગડે છે, પૈસા ના લીધે તો. એ હમણાં તાર બાયડી આવે ને એટલે તમે જોડો, તારા હારી પકડો અને તારા હારાને કહેજે પૈસા આલી દે. એ તો આવી જાય પણ શાંતિ રાખો કે લગા. અલ્યા આપણા શાંતિ રાખે છે, બોલો સરપંચ મારું લોહી પી જાય છે. શેમ સમજ તો નહીં વાત ને, એ શું બોલે છે મને જેમ તેમ. અને તમારા હાલ ને હાલ પૈસા લો, તમે કહો છો શાંતિ રાખો. આ પૈસા ના લાવ તો સારું હતું. અરે એ જીનિયા પેલો સરપંચ ટ્રેક્ટર લઈને આવ્યો ને ભરવાયો તો બોરા. એ સરપંચ ઉપર બાપા તમે સાંભળો છો? બાપા રવા દો કે પડે પૈસા તો આવી દેવું. સરપંચ પૈસા તમારા હું આલી દો દૂધી તો પણ આવું ના કરશો. મારા ભેંસોની સાર મારા પછી શું કરવાનું કહેજો. એ બધું મારે નહીં જોવાનું, પૈસા લીધા તા તાને વિચાર કરવો પડે. હાલ તો આ બોરા અને પેલા 2 વર્ષ ખાવા મેલ્યા છે ને રોટલે એ ભરી ના જાય. એવું ના કરશો. અમે દોણા વગર રહીએ પછી ભેંસો સાર વગર રહીએ. એટલે આ સરપંચ ખાલી પંચાયતમાં અંગૂઠા મારવા જ રહ્યું છે. તમે શું સમજો છો? સાચી વાત છે સર. ખબર છે કે આ ગુંડામાં ગુંડો છે અને કોઈનું એ ચલાવતો નહીં, હારા માટે જ જાન આલી દે. પણ ખરાબ કર્મ કરો ને તો એ મન ના પડે. આ બધે સરપંચ મારી વાત તો મી પૈસા નહીં લીધા, મારા વેવાઈ લીધા છે ને હારાઈ પૈસા લીધા છે. અને એનો મને મારો વેવાઈ છે ને આજકાલ કરે છે. હવે હું કરે કયો? હું તો આ પૈસા અહીંયા નાલાઈને ફસવાનો છું કયો. કશો વાંધો નહીં. કોણ છે તારો ભાઈ? સોનું છે. આ બાજુ આ ફલોણા ગોમનો છે અને મારા વેવાઈનો મેં કળવોજી છે. કશો વાંધો નહીં. એવો પાવર વાળો હોય ને તો આ એક ગટુજી સરપંચ છે. ભલાને પાણી પી દઉં છું. અને તું તો તમને ખબર નહીં, ગોમમાં પૂછ્યા આવો જેને અર્થિંગ અડ્યો હોય ને લકવા પડી ગયા છે. ખબર છે, લકવા તાની હાથે કોમ નહીં હાલતા. સરપંચ મેં તો સારું કર્યું છે પણ આ જો પૈસામાં સંબંધ બગડ્યો છે. મૂકો હાલી દે કે મહિનાના વાયદે હલાય છે પણ હવે હું કરે કેજો. કશું. આ મળે ફોન કર્યો તમે. તમે એક કામ કરો, હેડો મન ઘર બતા તમારી વેવાઈ હેડો. સરપંચ રવા દો કે ના જવાય પછી તું વસી ના બોલે ચપ ચપ. ખોટી આબરૂ છે કણ. અલ્યા ઈમો આની આબરૂ પૈસા આલે હન લેવાના, ઈમો કશું આબરૂ ના જાય. તમે તાર ઘર બતાવું બધું પણ possible. સરપંચ ઈકણ જીએ ને મારઝૂડ થાય ને આપણે મારે પડે તો ખોટું પડે. એ મારો વેવાઈએ પછી કોઈક 2 ભાઈઓને એવાના બોલાવ્યું અને આપણે માર પડે તો શું થાય કે માર ખાઈને આવ્યા ને પૈસા
કે લીધા એવા કે તું એટલે મને હું ધારીશું આમ પોસો ધારીશું લે ઓછા નહીં પણ આ તો તો માર ખાઈને આવીએ અત્યાર હુંદી ગમે ત્યાં બબાલ થાય કે ગમે ત્યાં પેલું એ થાય ને તો સરપંચને બોલાવ હિંમત છે હિંમત ગમે એવો હોય ને તો પાડી દો પણ પારકા ગામમાં જવાનું છે એમ કહું અરે છું આ પારકું ગોમાં ગમે ત્યાં તું બખારો કર્યા કરે રે ના જવા સરપંચ તું મેકી દે ને. એ ચાલુ કર લે ટ્રેક્ટર ચાલુ કરી દે લે. યા વે વઈ ના જવા દેવાના બખારો કર્યા લેવડો બાઈક આપણે ગાડી લઈ બાઈક ઉપર આ ટ્રેક્ટર ખબર પડે ટ્રેક્ટર લઈને ગોમ મારવાને ખબર પડે આપણું જાય તો ચાલુ કર ટ્રેક્ટર લઈને ના જાવ સરપંચ ટ્રેક્ટર લઈને ચાલ કઈ બેવાન કરો જા દે તારા હારાના પૈસા લઈ જરા હું જો સરપંચ કેટલા પકડ્યો તો એ જલ્દી. એ બેવાન કરો પાછળ બે સરપંચને બોલતા ના વધારાનું હો પાછળ બે હવાન કરો બખારો કર્યા કરો કાન બધું આવું. હા ચાલો. જાઓ ભવાની એ જો પકડ સરપંચને જોર આવવા દો તું. જા દે. એ તારી જેની પૈસા ના લાવ્યો. એ સરપંચ લેજો, પૈસા લઈને આવજો. લાવ્યો, ખબર નથી લઈને. એ મારે છે થોડા આધાર જો ખાટા ભાઈ અબે આવો આવો સોજા કળવો ભાઈ તાન એ બેઠા ને ઘરમાં હા. નાસ્તો કરો એવું થાય આવો, લ્યો. ખાટા ભાઈ આયા ખાટા ભાઈ આયા મોડા ઉઠ્યા તા કહું તે નાસ્તો અત્યાર સુધી કરી છે ના રે હમણાં તો પેલું ભેગું કરીને આયા ઈંડાનું બધું સારો ખાવાનો ટાઈમ હરખો મળતો નહીં એ થઈને પહોંચે બોલું પોતરી ને બોતરી આ બેસો એટલે ભરી લાયા કઈ નાખી બધું ઓર્ડર બસ કઈ નાખ્યું બોલો શાંતિ સાડા ભાઈ શો અંતિ તો શો છે હોભળો મારી વાત હું તમારા પહાણ જ આવ્યો હતો કોમાં ઓહ થોડી પૈસાની જરૂર છે કે 25,000ની તે મૂકી તમે ઈંડા કઢાયા છે ને ગજમાં વેચાય છે મૂકી સીધું હેડે હેડે કળવા ભાઈ પહાણ જ જવા દો કે બીજા જવું નાથી પણ ખાટા ભાઈ છો મારા 5 રૂપિયા છે એન્ડોમાં કોઈ સસુકાર આવ્યો ના અને રૂપિયો મારા શોખ ભીખ માગવી પડશે ને તમે તો કહેતા હતા કે મારે 25 કોથરા થયા ક્યાં પણ બધું પોસું પામ હતું વજનમાં જ ના છે ને હોય તો પડ્યા હોય તો હાલો કે મારે જરૂર છે એટલે ગળા ના હમ હા ગળા ના હમ ભાઈ નહીં હોય તો આલુ નામું આલ્યા હોત તો મારે એવું હતું કે પેલું બોર્ડનું કનેક્શન લાવવાનું છે કે મોટર ને પાઇપો ને બધું એટલે થોડા એટલા કૂદતા હતા એ તો પૈસા તો આયા તા પણ મારા શું છે પેલા વિભાઈ પાસેથી મેં 50,000 લીધા હતા હા આ તમે થોડા લેટ પડે આ હોત જ લઈ જા તે હવે ટેકો કર્યો તા તો લીધા હતા લીધા તા મેં લીધા તા ઓ તે પણ પાછા તો આપણે ટાઈમસર આવવા પડે હારું હેડો હું તાણ ગમમાંથી અને ગમે તે કોકનું લીધેલું છે ને ટાઈમસર આલવું પડે આપણો વ્યવહાર જૂઠો પડે પછી વ્યવહાર હાસવ પડે તાણ પછી વ્યવહારમાં તો રહેવું પડે કે તો કાલ ઉઠીને આપણો કોઈ ટેકો ના કરે આપણો અમુક હજી કોઈ વિશ્વાસ ના કરે ના રાખે ને તાણ પછી હારું હેડો તારે એટલે વિભાઈને હાલ દીધા 50,000 કોમમાં છે સેટિંગ કરું પૈસા ગમે ત્યાંથી ના કરો તો હું આવો ભાઈ ભાઈ એ મેઠા જાઓ આવ હા આવશે રહો દો પોદું. યા કશું પોછે બોલે બે આવો પાણી લાવજે અરે હું બેહો તો બેહો બે કરો અરે વાંધો નહીં બેહો બેહો તે કાકા હા તે પછી જા હમણાં પછી આવે પછી આવે ભાઈ આવે છે પછી હમણાં ખાવાનું થાય લાય પછી કળવા ભાઈ હવે આ મહેમાન આયા એટલે મહેમાનને મેલીને આપણે જતું એ ના રહેવાય કે હું બેહું જ થોડી વાર હો હા કોક નાટક ના તો સારું છે માની છોકરો હારો આવ્યો છે ને એક તો ભાઈ પાસે લાય ફોન બોલ્યો હેડો હા? વે વૈસી આસી આસી કાસી અરે અરે મારા બે ભાઈ હાથ મિલે મિલે તો થાશ્યો તમારે શું કરવાનું એમ કયો પેલા
ફેટ ના પકડે મારે ભાઈ ફેટ નહીં હરખું નહીં જવાબ આલે તો આ હાથે ઉપર છે. તમે કોણ સારા એમ કહેજો કે હમણાં હાલ મારી માની છો હમણાં સોડિયા તૂટી જાય છાતી મેં કીજો અલ્યા છાતી નહીં પરખોરજીને કા હાથે હગો નહીં થાય. એટલે હું છે સરપંચ રવા દો પણ. છોકરા તું સાઈડમાં રહે. આવું ના કરાય પણ હગામાં આવ્યા છે આપણો. ક્યાં જઈ રહ્યા છે? તમે સાઈડમાં રહો. આ એ તો હાથે હવા કાઢશે. ઉપર છે. અલ્યા તલવાર ની પેલા વાતો બંધ. સરપંચ સરપંચ પૈસા માટે આવું ના કરાય. સરપંચ હગા તમારા આ હું પ્રેમથી વાત કરીશું પેલા સંખ્યા કોણ નીકળી સાઈડમાં બેઠા ભાઈને 50,000 રૂપિયા હું આલ્યા તે જ્યાં આવું લેવા હું મારવી ભાઈ ના વેવાઈ આલી એટલે આલું છું એટલે તારા હાલવાના શીખ નહીં હાલવાના તારા ના કરાય ભાઈ છે મારા. વેવાઈ તારા શું મારા પૈસાથી મતલબ તમારા પાંચથી લીધા તમે મારા બે પાંચથી લીધા છે. તમારા પાંચ લીધા છે પણ વેવાઈ એ કના જોડી લીધા એ ભાઈ પણ મારા મેં- જોડી લીધા હા તો તે વન પાણ માં મારા પાણ છે અલ્યા પણ જ્યાં આવતા ને માર વેભાઈ ના લે વેભાઈ આલસી તાના હાલે તો હાલવાના શીખ નહીં હાલવાની એ હગા શું છે તમે મારશો નહીં. કોણ તે બોલ્યા આગળ બેહો તમને કીધું કે વધુ તમારે નહીં બોલવાનું સાઈડમાં બેસો પૈસા હાલવાના શીખ નહીં પણ નહીં હાલ વપરાઈ ગયા છે મારા પાસે પ્રેમથી વાત કરું હગા આ હાથ જુઓ આખા ગામમાં હું ડોન છું નહીં અને મારા કોઈ ખરાબ નહીં આ કહી દઉં છું પણ નહીં મારા પછી આ પડવા મનશે ને ગોમ ભેગું થશે અને આબરૂ જશે. ના હગા મારશો નહીં. પૈસા તો પડે અમારા પાસે. પેલા ઈંડા વેચે ને તે આયા. જમે એક કામ કરજો. ડંબલ ઓછો કરે તું 2-3 ડંબલ ઓછો કઈ નાખી જમાઈ જો તિજોરી પડે તમારે જેટલા લેવાના ને એટલા લઈ લેજો જાતે. હા એ ઠીક છે, બરોબર છે. એ ભાઈ આ સત્તા પૈસે જેમ ના પાડો છો તમે? હા આ તમારે લીધા આ કેટલું તાયફો થયો? પૈસા આવે તો ના લીધે એવા પડે. આ તમે અમારા 2 દાડા થયા ઈંડા વેચે ને હું રોજ કહું છું કે આ લીધે પેલા વેવાઈને જરૂર હશે તો કે અપાય છે એવું કરતા કારણ કે મારા એરંડામ કશું મળી નહીં તાણે. મારી માની છોકરા ઘર ફૂટે ઘર જાય એમ તો પછી બોરી ત્યાં હારા થયા. ઓહ 25 બોરી એરંડા થયા. નકરું પોસું પમ હતું વજન વધ નતું હા શું બોલો એ ભાઈ? હો નકર આ શું રૂપિયાના લીધે સંબંધ બગડા છે? તમારા અંગાથી બગડા, મારા સરપંચ અંગાથી સંબંધ બગડા છે. બાપા હા લા હા લઈ લે એ બરોબર છે. પૈસા લીધા ને આપણે રૂપિયા વધારાને લેવાનું નહીં. આમ એ ભાઈ મને ગણવા તો દે વધારે તો નહીં લીધો એ જમાઈ કશું વધારે નહીં લીધા. ઘણી વાર કમ્પ્લીટ લીધા ઘેર આવીને આલી ગયા હોય તો મારે ખોટું આ બોલવું પડે. કારણ કે બંડલ પછી નો હતો તમે ત્રણ લીધો હોય તો ના ના પણ હું નહીં લીધા બે જ લીધા. બે બંડલ શીખ ત્રણ ચોહી આવી ગયો. એ બંડલ તો પહોંચ લે. પડે આવો લે છોકરા. આ તમે આજ આલુ કાલ આલુ એમ કઈ 100 મહિના કાઢી નાખ્યા. તમે મને હરખું આસો જવાબ આલ્યો હોય તો આ તાઇફો થાય, આ ડખા થાય. હું ભલા આદમી હવે કોઈ મારે કોઈ દાડો મને પૈસા બાબત કહેતા ના. બરાબર છે? કોમ હતું ખાતા ખરા પણ પૈસામાં નહીં. કોમ બરાબર હતું છે? નહીં? કોમ હતું. કશું કામ નતું. જો હું કામ હમણાં હતું? તિજોરીમાં રૂપિયા પડી રહેતો હોય કે નહીં? ચા પણ- હવે તારા હારા કોઈ કોમ નહીં થાય. હા જમાઈ ચા પણ કરતા. ચા કોણ નહીં કરવું બાપા પણ તમે આવું કા કરો? પૈસા હવે તમે આલી ના દઈએ. આ મારા કેટલું અભળન થયું, તમારા છોડીને અભળન થયા અને જઈને બોલું છું. બોલો શું કરવાનું કહો? હા મારે છોડીને કયું સંભળાવતા ના હા પણ તમારા પૈસા હતા તો તમે જૂઠું બોલ્યા તમે. હા આલી જ દેતો અમારે શું તમારે પૈસા અરે રાખવાના બાપુ હાલી જો પણ એમ કહું છું કે પેલા આલી દીધો દારૂ. હા તમે વાંધો નહીં હું સારું કામ કર્યું તે છોડીને ના બોલે. બે સામે બે સારા નહીં મારા પીવો મારા ઘેર સારી રાખે પીવો આવતો ના. હા અલ્યા પૈસા ના આલવા હોય તો ના પાડી દેવાય. આ જૂઠું બોલવાનું શું આવે છે કે છે મારા વેવાઈ ને પૈસા આલ્યા મારા તો કે ઇન્ડમ શાર ના આવ્યો અને આ વેવાઈ તો તારા વગના પૈસા માંગવા આવ્યા છે. જૂઠા બધા આપતો ના બગાડી મોણ. બધા બગાડી વેવાઈ અડતા નહીં. હમણાં લોબી કઈ ના તારા દૂધ છે નાટક છો બધો મારા દોસ્તી નહીં થયો. આ તમારો ચીકણો સ્વભાવ ને એટલે ચીકણું સ્વભાવ સાથે તે રબડ જેવો કઈ નાખું ચીકણું હોય તો એ રૂપિયા પડી નતા રહેવાના. લ્યો આ જેને આપવાના એને આપી દો ફોન કરી. એના ફોન આવશે નહીં હાલવાય નહીં કારણ હું મારી માની છોકન શું કરવાનું ઘર ફૂટે ઘર જ્યું
મચ્છો કરીને ડબલ ભેગો કરું છું ને આ મારી હારી ખોઈ નાખે છે અને હું મારી બેટી આ મારું લોહી પીધા મચ્છો કરી કઈ ના આવું સરસ મજાનું ઘર ઊભું કર્યું બધો ના લઈને તું અને મને બધો ડખો કઈ ના મારો બંડલ ઓછો કઈ ના એ હું એ ડખો નહીં કરે તો હું બોલી તે હારું થી ના બોલ્યો જ નતા એ જીવ લઈને જતા રહે તમારો મારી મારી અને રેવાઈની આબરૂ જીએ નહીં દેખાતી કશોમાં હે નહીં આબરું માર ખાઈ લ્યો કોઈ કોલર થી પકડે તો ને આપવા મોડે લાફણ લાફ કે લાફા મેલોત બૈરામાં હોટો મેલોત માર ખાઈ લે પણ બંડલ તો ના જોત કા હજુ તો કે બંડલ ના જોત આબરૂ ની નહીં પડી શોકણ છે કેન બજારમાં મળે છે લઈ આવું છોડીને હારે કોઈ દાડો જવાનું તો ખરા કે નહીં શરમ જ નહીં કે છો પડી છે. તને નહીં શરમ બધું ખોયું મચ્છો કઈ ભેગો કરે છે ડમ્બલ તમારે આવું થાય છે અમારે આવું થાય તો જય માતાજી મિત્રો એક વિડીયોના માધ્યમથી એક સરસ મેસેજ આલીએ છીએ કારણ કે કોઈ પણ તમે મતલબ આ રીતે પૈસા કે ગમે તે કોઈ પણ વસ્તુ લીધી હોય તો ટાઈમસર તમે આપી દો તો તમારો સંબંધ ના બગડે અને બીજી વાર તમારે જરૂર પડે તો અવશ્ય તમને મળી રહ્યું તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી